આકાશ ઇન્સ્ટિટ્યૂટના પર્દાફાશમાં સૌથી મોટા સમાચારો સામે આવી રહ્યા છે। આકાશને લઈ જ્યારે પણ વાત થતી હોય ત્યારે મોટા મોટા કૌભાંડ સામે આવે। અમદાવાદ ડિવાઇન લાઈફ સ્કૂલમાં ડમી એડમિશન થઈ રહ્યા છે। સંચાલક ડીકે હાલાણીની આકાશ સાથે જે સેટિંગની કબૂલાત છે તે સામે આવી છે। આકાશ એલન અને બોથરા સાથે સાંઠગાંઠ સામે આવી। આ સ્ટિંગ ઓપરેશનમાં સૌથી મોટા પર્દાફાશ થયા છે। શિક્ષણ તંત્રના અધિકારીઓ અને નેતાઓની પણ આમાં સંડોવણી છે તેવું જાણવા મળ્યું છે। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે મોટો દગો થઈ રહ્યો છે। વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં જઈ રહ્યું છે। ગુજરાતના વિદ્યાર્થીઓ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ તેમ છતાં તેમનું ભવિષ્ય હજુ પણ અંધારામાં છે। અને ભવિષ્ય અંધારામાં હોવાનું એકમાત્ર કારણ છે ડમી વિદ્યાર્થી બનીને રહી જાય છે, જેડબલઈ અને નીટની પરીક્ષા પાછળ પોતાનું શાળાનું જીવન છે તે ગુમાવી બેસે છે। માતા પિતાઓ લાખ રૂપિયાની ફીસ ભરે છે, પણ છતાં ભવિષ્ય હજુ પણ અંધારામાં છે। આ સાથે અમારા સંવાદદાતા અનિતા પરમાર ડિવાઇન સ્કૂલથી લાઈવ જોડાયા છે। જી અનિતા, હાલ જે પ્રકાર ડિવાઇન સ્કૂલનું પણ નામ સામે આવ્યું, આ કૌભાંડમાં તેની પણ સંડોવણી છે, શું વિગતો? ચોક્કસથી રોનક, અત્યારે હાલ જે પ્રમાણે મંતવ્ય ન્યૂઝે આજે રાજવ્યાપી કૌભાંડ જે છે ડમી કૌભાંડ તેનો પર્દાફાશ જ્યારે કરી રહ્યું છે, ત્યારે ગઈકાલે એલન સાથે જે સ્કૂલોની સાઠગાંઠ હતી એ સામે આવી હતી ને આજે આપણે આકાશ ઇન્સ્ટિટ્યૂટ સાથે જે સ્કૂલોની મિલી ભગત છે તે સ્કૂલોના નામ સામે આવ્યા છે। ત્યારે અમદાવાદમાં આવેલી નિકોલમાં આવેલી આ ડિવાઇન લાઈફ સ્કૂલ છે અને ત્યાં આ સ્કૂલની અંદર પણ ભૂતિયા વિદ્યાર્થીઓ જોવા મળી રહ્યા છે। ત્યારે નિકોલની આ ડિવાઇન સ્કૂલ ખાતે અત્યારે હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે અને અહીંના જે ટ્રસ્ટી છે ડીકે હાલાણી સાહેબ અને એમના દ્વારા વહીવટ જે છે તે કરવામાં આવી રહ્યો છે અને અહીંયા ભૂતિયા વિદ્યાર્થીઓ જે છે તે અહીંના રજીસ્ટર ઉપર જોવા મળે છે। ત્યારે આપણે આ સ્કૂલની અંદર જઈને જ વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે આ એક એવી સ્કૂલ છે જેનું નામ પણ સામે આવ્યું છે। અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારીના અંતર્ગત આવતી આ સ્કૂલ છે, એટલે આ સ્કૂલના પ્રિન્સિપલ કઈ બાજુ છે અને ટ્રસ્ટી કઈ બાજુ? અહીંયા મેમ, મંતવ્ય ન્યૂઝના કેમેરામાં તમે લાઈવ છો હાલ। તમે પહેલા તો તમારું નામ ઉષાબેન ને? નહીં, આશાબેન, હવે આ તમારી જે સ્કૂલ છે લાઈફ સ્કૂલ, બરાબર, એનું નામ પણ ડમી કાંડમાં સામે આવ્યું છે ને તમારા ત્યાં પણ ભૂતિયા વિદ્યાર્થીઓ છે, તમારું શું કહેવું છે આને લઈને? અને હવે શિક્ષણને આ સ્કૂલે વેપાર બનાવી દીધો છે। શિક્ષણને વેપાર તો પોસિબલ જ નથી। આપણે સ્વામિનારાયણ ટ્રસ્ટની સ્કૂલ છે એટલે કામ કરીએ છીએ। અમારી પાસે પ્રૂફ છે, અમારી પાસે એવા વિદ્યાર્થીઓ જે છે જે આકાશ ઇન્સ્ટિટ્યૂટની અંદર ભણે છે અને તમારા રજીસ્ટર પર છે। એકચ્યુઅલી હું પ્રી પ્રાઇમરી સેક્શનના ડિપાર્ટમેન્ટ સંભાળું છું। ડીકે હાલાણી સાહેબ ક્યાં છે? એમણે બધો વહીવટ કરે છે। આપણે ડિરેક્ટર સર છે બાજુની પાસે। ચલો આપણે એમની પાસે જઈશું। અહીંના ટ્રસ્ટી છે ડીકે હાલાણી સર અને આ સ્કૂલ એમએલએ સંભાળે છે અને હવે આપણે એમની જે કેબિન છે ત્યાં જઈશું। મેડમ કઈ બાજુ છે? હા, તો આપણે અત્યારે ત્યાં જઈ રહ્યા છીએ અને આ એક સ્કૂલ છે તેનું નામ પણ જ્યારે સામે આવ્યું છે, અમદાવાદની અલગ અલગ સ્કૂલોના નામ જ્યારે સામે આવે છે, ત્યારે નિકોલની આ પ્રતિષ્ઠિત સ્કૂલ છે છેલ્લા ઘણા સમયથી ચાલે છે અને અહીંના ટ્રસ્ટીની ઓફિસ તરફ અત્યારે હાલ આપણે જઈ રહ્યા છીએ અને એમની જોડે આપણે લાઈવમાં અત્યારે હાલ વાત કરવાનો પ્રયત્ન કરીશું। મંતવ્ય ન્યૂઝમાંથી હું છું અને અત્યારે હાલ મંતવ્ય ન્યૂઝના કેમેરામાં તમે લાઈવ છો। આપણે અમદાવાદની બધી ગઈકાલે મંતવ્ય ન્યૂઝે ડમીકાંડનો પર્દાફાશ કર્યો। એમાં એલન ઇન્સ્ટિટ્યૂટ સાથે અને આકાશ ઇન્સ્ટિટ્યૂટ સાથે ઘણી જે શાળાઓ સંલગ્ન છે, જે લોકોની મિલી ભગત છે, એમાં તમારી સ્કૂલનું નામ પણ સામે આવ્યું છે અને તમારી સ્કૂલનો વિદ્યાર્થી જે ભૂતિયા વિદ્યાર્થી છે એ પણ પકડાયો છે। તમારે શું કહેવું છે? અમારે કોઈ પણ એવું એડમિશન નથી અને હોય તો ડીઓ વાળા તરફ તપાસ કરી લેશે, એટલે અમારે એમાં કોઈ બાળક છે નહીં। ડીઓની તપાસ માત્ર કાગળો ઉપર હોય છે। આ ડિસ્ટન્સ ડીઓ કેવી રીતે તપાસ કરે છે? ગવર્મેન્ટ છે, એ છે ગવર્મેન્ટ બોડી। પણ અમારી પાસે પ્રૂફ છે અને અત્યારે હાલ તમે જે બોલ્યા કે ડીઓ કાગળ ઉપર કામ કરે, તમે ડીઓ નો કોન્ટેક્ટ કરો। અમે ડીઓનું કોન્ટેક્ટ પણ કર્યું અને એમને પણ ખબર જ છે કે કઈ જગ્યાએથી ચાલુ છે, પણ અત્યારે હાલ તમારી સ્કૂલનું નામ સામે આવ્યું છે એટલે તમને પ્રશ્ન પૂછી રહી છું। કોઈ દે તો થોડું માની લેવા સરકાર ડીઓ વાળા કે પણ અમારી પાસે પ્રૂફ છે અને અમે અહીંયા જે આકાશ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે તમારી પાસે પ્રૂફ છે, ડીઓ સાહેબ ને આપી દો।
અમે અમારા ડીઓ સાહેબને આપી દીધા છે. હવે તમારી ઉપર પણ કાર્યવાહી થશે. હવે મારું એવું કહેવાનું છે, ગોડ ઇઝ ગ્રેટ, ગોડ ઇઝ ગ્રેટ. ગોડ તો ગ્રેટ છે કે સાહેબ, પણ શિક્ષણ આ પ્રમાણેનો વેપાર બનાવવું કેટલું યોગ્ય? એવું સ્વીકારીશ પછી હું એનો જવાબ આપીશ. એટલે તમે નથી માનતા આ વસ્તુ તો કઈ બાબત? કે તમારી સ્કૂલમાં પણ રજીસ્ટર ઉપર અમુક વિદ્યાર્થીઓ છે? નથી. નથી? નથી. તો તમારું રજીસ્ટર કે કંઈ ચેક કરી શકો? ના. કેમ? પ્રાઇવેટ પ્રોપર્ટી છે. એવું ના હોય. ના છે તો શિક્ષણનો જ ભાગ ને. પ્રાઇવેટ પ્રોપર્ટી છે બેન. તમે ભલે અપીલમાં બોલો પણ આઈ એમ નોટ એબલ ટુ. અમારી પાસે એવિડન્સ છે, એટલા માટે તેને તો હું વાત કરી રહી તમે છું. ડીઓને આપો. તમારી આ ડીઓ સાહેબને તમે આપો. ડીઓ સાહેબને તો અમે આપીશું અને કાર્યવાહી પણ થશે. પણ તમારી સ્કૂલમાંથી તમારા થકી આ બધું વહીવટ થાય છે, એ બધી વસ્તુ અત્યારે હાલ સમગ્ર ગુજરાતની જનતા જે છે તે જોઈ રહી છે. કારણ કે અમે 12 વાગે તમે બોલો છો, હું નથી બોલતો, તમે હું નથી સ્વીકારતો. તમે નથી સ્વીકારતા. મેટર ડાયવર્ટ નહીં કરો, મેટર ડાયવર્ટ નહીં કરો. જે હું બોલું છું એ તમે રિલીઝ કરો, એમાં હું ક્યાં તમને ના પાડું છું? તમને એટલે કોઈ વાંધો નથી, કશો વાંધો નથી, કારણ કે અમારી પાસે કશો વાંધો નથી. કારણ નથી જોઈતું. કેમ કારણ નથી જોઈતું? અમે નિર્દોષ છીએ, એમાં કંઈક પ્રશ્ન કઈ રીતે નિર્દોષ? હું તમને એમ કહું છું, મારે તમને અત્યારે હાલ કેટલા ડીઓ વિદ્યાર્થીઓ સાહેબ આવશે, ડીઓ સાહેબ આવશે તરત બતાવી દઈશ તમને. ડીઓ સાહેબ તો જ્યારે ચકાસણી કરશે ત્યાંની વાત ત્યારે, પણ તરત જ આવી જશે. એમની પાસે મારે રોકવું હોય તો હું નહીં રોકી શકું, પ્લીઝ. ડીઓ સાહેબ જયારે આવશે તો અમે રોકવું હોય તો અમે નહીં રોકી શકીએ. ડીઓ સાહેબ તો જ્યારે ચકાસણી કરશે ત્યારે હવે બધી જ વસ્તુ સ્ટેટ ઉપર લેવલ સુધી સેટિંગ હોય છે, અમને બધી જ ખબર છે. તો પછી શા માટે અમને પૂછો છો? એટલે તમે તમારે જ્યાં એમ કહેવું હોય કહી રહ્યા છો. ના 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 ના, નોટ ધ લીસ્ટ. તમે બોલો છો, મેં તો સ્વીકારી જ નથી. તમે વિચાર જવાબ આપી રહ્યા છો બેન. તમે બોલે તમે ખરેખર જે રીતના જવાબ આપી રહ્યા છો આ બિલકુલ યોગ્ય નથી. મેં તમને ખાલી એટલું કીધું નહીં, પણ તે તમારું માન અપમાન નથી કર્યું, સમાન ભંગ નથી કર્યો. ના ના, બતાવો. મેં તમારું કોઈ માન અપમાન નથી કર્યું, મેં તમને ટૂંકારો નથી દીધો. એ તમે વાત નથી. તો તમે એમ કહો છો કે આવી રીતે જવાબ ન આપ્યો, મેં ક્યાં તમારું કોઈ અપમાન કર્યું? વાતમાં નથી કરવું. હવે હું તમને વાત તો હું કરું. તમને કહું બેન, મારી સાંભળો, કેમેરા ઉપર ડીઓ વાળાને તમે કહો, તમને આવશે ને? ડીઓને તો અમે વાત કરી જ રહ્યા છીએ, પણ હું તમને એમ કહી રહી છું કે અમે જે મંતવ્ય ન્યૂઝ પર અત્યારે હાલ સ્ટિંગ ઓપરેશન કર્યું એમાં તમારી શાળાનું નામ આકાશ બેન, વિદ્યુત હું કોઈ વાળા બોલે છે ઇન્સ્ટિટ્યૂટનો- અને એવું પણ કહે છે કે બીકે હાલાણી સાહેબ છે, એમની જોડે અમારી તમને હું બીજું કોઈ શાળાનું નામ આપી દઉં તો એ ગુનેગાર થઈ જાય? શાળાનું નામ એ લોકોએ આપ્યું છે, એમને એમ તો કોઈને આપે. તો એ એમનો તમારો પ્રશ્ન. આપેલો છે. કોન્ટેક્ટ નંબર તો મારા 10 વર્ષના 25,000 વિદ્યાર્થીઓ છે, ગમે એના ઓલામાં નીકળશે મારો નંબર. એમને એમ કોઈ તમારા લોકોના મોબાઈલમાં મારો નંબર હશે તે નોટ. તમારા મોબાઈલ નથી, તમારા મોબાઈલમાં મારો નંબર હોય તો એ ગુનો છે? નંબર હોવાની વાત હા, નથી. તમે કહો છો કે બધાની પાસે તમારો નંબર પણ ઇમ્પ્લોયડ બેન હું મેનેજમેન્ટ કરતો હોય, મારો નંબર હોય બધા પાસે. હું ખાલી અત્યારે- એમાં એ કઈ નવું નથી કે કોઈ ગુનો નથી, મારો નંબર બધાના મોબાઈલમાં હોવો જોઈએ. ખાલી હું તમને એટલું પૂછવા માંગુ છું કે તમારી શાળામાં તમારું જે રજીસ્ટર છે એ તમે બતાવો. આજે કેટલા વિદ્યાર્થીઓ તમને હાજર મારે છે? બતાવવાની જરૂર નથી. અમે મેળવ્યા છે. જી બિલકુલ અનિતા, સંપૂર્ણ માહિતી બદલ આભાર. હાલ તમે જોયું કે ડિવાઇન સ્કૂલના જે ટ્રસ્ટી છે ડીકે હાલાણી તે કેવા પ્રકારના જવાબ આપી રહ્યા છે. આ વાતને ગોળ ગોળ ફેરવવાનો પ્રયાસ કરે છે ત્યારે આકાશનો હવે આ પર્દાફાશ સામે થયો છે. આજ સાથે ગાયત્રી સ્કૂલથી અમારા સંવાદદાતા સુમન ઠાકુર લાઈવ જોડાયા છે. જી સુમન, જે પ્રકારનું નામ ડિવાઇન સાથે હવે ગાયત્રી સ્કૂલનું પણ આપ્યું છે ને આપ અત્યારે ગાયત્રી સ્કૂલ ખાતે હાજર છો, હાલ કેવા પ્રકારની માહિતી મળી રહી છે કે જે આકાશનું કૌભાંડ છે તેમાં ગાયત્રી સ્કૂલની પણ સંડોવણી છે? જી ચોક્કસપણે રોનક કહી શકાય કે આકાશ કૌભાંડનું જે બહાર આવ્યું છે તેને લઈ શકાય કે મંતવ્ય ન્યૂઝ જે રીતે પર્દાફાશ કરી રહ્યું છે તેને લઈને ફરી એકવાર સ્કૂલ જે છે તે ગાયત્રી વિહાર જે છે તે સામે આવી છે. આકાશ કૌભાંડનો સૌથી મોટો ભાગ બન્યો છે. સાચું કહી શકાય કે ગુજરાતના વિદ્યાર્થીઓને તેમના વાલીઓને લાખો રૂપિયાની ફી ભરીને પોતાનું બાળકનું ભવિષ્ય જે છે તે બનાવતા હોય છે, પણ કહી શકાય કે જે રીતનું કૌભાંડ બહાર આવ્યું છે તેને લઈને મંતવ્ય ન્યૂઝ આ સ્ટિંગ ઓપરેશનના પર્દાફાશ કર્યા છે. તેને લઈને સાથે કહી શકાય છે કે આ વિદ્યા વિહાર સ્કૂલને તાળા જે છે તે પણ મારવામાં આવ્યા છે. કહી શકાય કે જે રીતે તમે જોઈ શકો છો કે તાળા જે છે તે મારવામાં આવ્યા છે. હાલ સ્કૂલને તાળા મારીને સંચાલકો જે છે તે ક્યાંક ફરાર છે તેવું પણ લાગી રહ્યું છે. સાથે કહી શકાય કે જે રીતે આકાશનું ઇન્સ્ટિટ્યૂટ જે બહાર આવ્યું છે તેને લઈને હાલ તો તમને ફરી દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે જે રીતે તાળા જે છે તે લગાવવામાં આવ્યા છે. કારણ કે મંતવ્ય ન્યૂઝ અહીંયા વિદ્યા વિહાર સ્કૂલ જે કહી શકાય ગાયત્રી ત્યાં પહોંચ્યું છે. નવી બાળકો ભણતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે મંતવ્ય ન્યૂઝે સ્ટ્રિંગ ઓપરેશનના પર્દાફાશ કર્યા છે તેને લઈને હાલ તો જે રીતે તમે જોઈ શકો છો કે તાળા મારીને
જે સંચાલકો છે કે કહી શકાય કે પ્રિન્સિપલો જે છે તે કોઈ અહીંયા હાજર નથી દેખાઈ રહ્યું ને સાથે કહી શકાય કે બાળકના ભવિષ્યની જ્યારે પ્રકાશના છેડા આડી રહ્યા છે ત્યારે શિક્ષણના નામે ધંધા ચાલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે શિક્ષણના નામે ચાલતી આ લૂંટના બેનકાબ કયો છે મંતવ્ય ન્યૂઝે પર્દાફાશ કર્યા છે તેને લઈને તમે જોઈ શકો છો કે ગાયત્રી વિદ્યા વિહારની બહાર મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે। ત્યારે હાલ તો તમે જોઈ શકો છો કે પ્રાઇમરી જે છે તે ચાલી રહી છે, અંદર જે છે તમે જવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતે પ્રાઇમરી જે છે તે ચાલી રહી છે અને બાળકો સાથે છેડા જે છે તે કરવામાં આવી રહ્યા છે। સાથે મંતવ્ય ન્યૂઝ અહીંયા પહોંચી છે ત્યારે દ્રશ્યો તમે જોઈ શકો છો કે હાલ નાના નાના બાળકો જે છે તે ભરી રહ્યા છે, સાથે પ્રિન્સિપલની ઓફિસ તમે જવા લાગી શકો છો। હું તમને બતાવવા માંગીશ કે ત્યારે પ્રિન્સિપલની ઓફિસ બતાવવા માંગીશ। શું કહેશો જે રીતે બાળકોના જોડે છેડા કરવામાં આવી રહ્યા છે તેને લઈને વિદ્યા વિહારની સ્કૂલ બી સેન્ડોવણી છે કે કેમ? શું નામ છે આપનું નામ શું છે? શું નામ છે આપનું? શું નામ છે આપનું? હા શું નામ છે? નામ શું છે આપનું? ભારતીબેન શું કહેશો જે રીતે બાળકો જોડે છેડા કરી રહ્યા છે? વિદ્યા વિહારનું નામ જે છે આકાશ ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાયેલું છે, સંડોવેલી છે આખી સ્કૂલ, શું કહેશો? તમે અહીંયા જોબ કરો છો, તમને માહિતી નથી? આ સેક્શન જ મારું નથી। તમે પણ અહીંયા જોબ કરો છો કે ક્યાં? જે કહી શકાય કે જે રીતે અહીંયા જે શાળાના સંચાલકો છે જે પ્રાથમિકના ટીચરો જે છે તે પણ એથી નાસી ચૂક્યા છે। જી સુમનના સંપૂર્ણ માહિતી બદલ આભાર।